એક શહેર અવારનવાર તેની વિશિષ્ટ જગ્યાઓ અને સ્મારકોથી ઓળખાય છે, પણ ક્યારેક એક શહેર તેના માણસોથી વ્યાખ્યાયિત થાય છે. આજે વડોદરાએ તેમનો એક શાંત હીરો ગુમાવ્યો છે. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. દાયકાઓ સુધી પ્રદીપભાઈ ફતેગંજમાં બેંક ઓફ બરોડાની સામે હજારો પુસ્તકો વચ્ચે અને દરેક વ્યક્તિ સુધી વાંચનને પહોંચાડવાના એક મોટા મિશન સાથે ઊભા રહ્યા. તેમની લાઇબ્રેરી ક્યારેય માત્ર એક વ્યવસાય ન હતી, તે કે એવી જગ્યા હતી જ્યાં વિદ્યાર્થીઓએ નવી દુનિયા શોધી, વાચકોને આશ્વાસન મળ્યું અને અજાણ્યા લોકો કાયમી ગ્રાહકો બની ગયા. ઘણા લોકો તેમને પુસ્તકોના સ્ટોલ પાછળ ઊભેલા એક ટૂંકી કદના માણસ તરીકે જાણતા હતા, પરંતુ જેઓ તેમને મળ્યા હતા તેઓ જાણતા હતા કે તેઓ મહાન વિચારો, અખૂટ દયાળુ સ્વભાવ અને પુસ્તકો જીવન બદલી શકે છે તેવા અતૂટ વિશ્વાસના માલિક હતા. એક વ્યક્તિ જે પૈસા ચૂકવ્યા વિના જવા લાગી હતી તેને પણ તેમણે પુસ્તકો ભેટમાં આપી દીધા. આ વાર્તા જ કહી જાય છે કે તેઓ કેવા માણસ હતા. તેમણે માત્ર પુસ્તકો ઉધાર નહોતા આપ્યા, તેમણે વિશ્વાસ, જ્ઞાન અને માનવતા વહેંચી હતી. વડોદરાના વાચકોની પેઢીઓ પાસે પ્રદીપભાઈની એકાદ યાદ કે વાર્તા ચોક્કસ હશે, અને આજે ભલે તેમનો સ્ટોલ શાંત લાગે, પણ તેમણે જે દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક સોંપ્યું છે તે પુસ્તકો દ્વારા તેમનો પ્રભાવ હંમેશા જીવંત રહેશે. ત્યારે જેમ જેમ પુસ્તક વાચકોને ખબર પડી રહી છે, તે તમામ લોકો તેમના પુસ્તક સ્થળ પર ફુલહાર કરવા આવી રહ્યા છે અને તેમના સાથે વિતાવેલા પળ TNN સાથે શેર કરી રહ્યા છે. હમણાં હાલ સવારથી જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે પ્રદીપભાઈ કે જે સેફ્રોન પાસે એક બુક સ્ટોર ચલાવતા હતા તે આપણી વચ્ચે નથી રહ્યા. ઘણા જૂના સ્મરણો, લોકો એમની સાથેના વિતાવેલા પળો એ યાદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રદીપભાઈની પોસ્ટ મૂકી રહ્યા છે. હાલ TNNની ટીમ આવી પહોંચી છે અહીંયા પ્રદીપભાઈના સ્ટોરે કે હવે માત્ર ને માત્ર આ સ્ટોર ખાલી દેખાઈ રહ્યો છે અને લોકો અહીંયા સાંત્વના પાઠવવા, પુષ્પાંજલિ કરવા માટે અહીંયા આવી રહ્યા છે. 2019માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારબાદ તેમની જે આર્થિક પરિસ્થિતિ હતી તે ખૂબ કથળી હતી, જેને લઈને TNN ન્યૂઝ દ્વારા પણ એ સમાચાર અમે અહીંયા સ્ટોરી બનાવેલી અને ત્યારબાદ તેમને મદદ પણ થઈ હતી આર્થિક રીતે. એટલે અમે પણ એના સહભાગી છીએ કે અમે પ્રદીપભાઈને મદદ કરી હતી. પ્રદીપભાઈ પાસે ઘણું બધું જ્ઞાન હતું અને જેને લઈને જ લોકો તેમને ભૂલી શકતા નથી. પરંતુ સદનસીબની વાત એ છે કે લોકોને જાણ આજે થઈ કે 4 દિવસ પહેલાં પ્રદીપભાઈ હવે ન રહ્યા, એમનું મોત થયું, જેને લઈને જ હવે લોકો આજે રાતથી જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે. તો સૌ પહેલાં આપણે નિહાળીએ કે લોકો અહીંયા પુષ્પાંજલિ કરવા આવી રહ્યા છે. લોકો પ્રદીપભાઈ વિશે શું કહે છે એ અમે તમને સંભળાવીએ. અક્ષરદેહ તેઓ નથી રહ્યા, પણ આ સાહિત્ય જગતમાં અક્ષરદેહો તેઓ અમર રહેશે. વડોદરાની ઓળખાણ વડથી છે, એની સંસ્કારિતાથી છે અને એની કલાપ્રિયતાથી છે. અને મને આજે ખેદ સાથે જણાવવું પડે છે કે એવી એક ઓળખાણ જે વડોદરાની હતી એ અમે ગુમાવી. આપણે સેફ્રોનની સામે જે વડ આવેલો છે એ વડના ઝાડની નીચે બેસી ને વર્ષોથી, લગભગ અમારા ઘરની 2 પેઢી જેમની પાસેથી પુસ્તક ખરીદતી આવી છે, એવા પ્રદીપભાઈ 4 દિવસ પહેલાં આપણી વચ્ચેથી એમણે આ જ જગ્યા પરથી વિદાય લીધી. અને વડોદરાની જનતા અને સાહિત્યપ્રિય જનતા એ આજે શોકની લાગણી અનુભવી રહી છે, કારણ કે એમનું એક ઠેકાણું જે હતું એ આજે એ ગુમાવી બેઠા છે. રોજ સવારે અમે અહીંયાથી કોલેજ જઈએ ત્યારે કોલેજમાં તો સરસ્વતીની વંદના કરીએ, પણ એ પહેલાં ફૂટપાથથી જતા વખતે પ્રદીપભાઈના હાથ ઊંચો થાય, માથું નમે, કેમ છો, મજામાં થાય, એ વ્યવહાર આજે બધાનો છૂટવાનો. અને તમે જોશો કે કોલેજની આસપાસ એવા ઘણા બધી જગ્યાઓ છે જ્યાં લોકોને જુદા પ્રકારનું વ્યસન લાગી શકે, પણ આ એક એવું ઠેકાણું હતું જ્યાં સાહિત્યનું, જ્યાં જ્ઞાનનું વ્યસન વિદ્યાર્થીઓને લાગતું હતું.
અને વિદ્યાર્થીઓ જ નહીં, વૃદ્ધો, વડીલો, બાળકો બધા જ એમની પાસે આવતા અને એમનો જે વ્યવહાર હતો, જેમનું સાદગીપૂર્ણ જીવન હતું, એ અમને બધાને યાદ રહેશે અને એમનો આ બાકડો એ વડોદરાવાસી ક્યારેય ભૂલી શકશે નહીં. જી બિલકુલ, મને એ મારો પ્રસંગ યાદ આવે છે 2014નો, જ્યારે 14 થી 15ની વચ્ચે અમે સયાજી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા હતા. એ વખતે મારી એમની સાથે ઘણી મુલાકાત થઈ, ત્યારે એમના જીવન વિશેની વાત થઈ. પછી ફરી 16માં અમે મુલાકાત કરી, જ્યારે વડોદરા નેશનલ બુક ફેર કરીને એક મોટો આપણે નવલખી મેદાનમાં બુક ફેર કર્યો હતો, એ પહેલાં પણ એમની મુલાકાત થઈ. એમને અમે સન્માન માટે બોલાવવા માટે આમંત્રણ આપ્યું, પણ એમણે સહર્ષ ના પાડી કે મારે એવા કોઈ સન્માનની જરૂર નથી કે મને તમે સ્ટેજ પર બોલાવી અને સન્માન આપો. મને લોકો ચાહે જ છે એટલે મને અહીંયા જ રહેવા દો. અને એમણે સ્પષ્ટ સ્ટેજ પર આવવાની ના પાડી હતી. ને ત્યારે એમણે મારું હૃદય જીતી લીધું કે આ માણસ કેટલો જમીનથી જોડાયેલો છે, એને આવા કોઈ ઇનામોની પડી નથી, એને તો એનું કામ મહત્ત્વનું છે. અને એણે એવું કીધું કે તમે સાંજના ટાઈમે મને બોલાવશો ત્યારે તો મારા ગ્રાહકો સૌથી વધારે આવે છે, વાંચન પ્રેમી લોકો, તો એ સમયે તો હું દુકાન છોડીને નહીં જાઉં, અને નહોતા આવ્યા. એટલે આ એ માણસની ખાનદાની છે. તો એ 2016નું સ્મરણ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. અત્યારે હું આર્ટ્સમાં અભ્યાસ કરું છું MS યુનિવર્સિટીમાં. મેં પહેલાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું, અને મને યાદ છે હું જ્યારે વડોદરા આવ્યો ત્યારે મને વાંચનનો ખૂબ શોખ. એટલે હું ગલીએ નજીકના જે બુક સ્ટોર હોય ત્યાં જાઉં, મુલાકાત લઉં. અને સૌથી પહેલી વખત જ્યારે હું પ્રદીપભાઈને મળ્યો અને જે પરિચય થયો કે પુસ્તકો ઘણા વર્ષોથી અહીંયા રહીને વેચે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટમાં આપે છે, મને બહુ રસ પડ્યો. અને અનન્ય સાહિત્ય રસિક, એવું નહીં કે માત્ર પુસ્તકો વેચે છે, પણ એ પુસ્તકો જે વેચે છે એમાંના મોટાભાગના પુસ્તકો એમણે પોતે વાંચેલા હોય. અને એ રીતે પછી એ વાચકને કઈ રુચિ છે, શેમાં રુચિ છે અને કેવા પ્રકારનું વાંચન કરવું ગમે છે, એના આધારે એ પુસ્તકો સજેસ્ટ કરે. તો મને બહુ એ સમયે બહુ ગમેલું, કેમ કે હવેના જે બુક સ્ટોર છે ત્યાં પુસ્તકો વેચાતા હોય પણ એ લોકોએ પુસ્તકો વાંચેલા હોય નહીં. તો પ્રદીપભાઈની આ એક અનન્ય લાક્ષણિકતા હતી જે મને શરૂઆતથી બહુ સ્પર્શી ગયેલી, અને એટલા માટે છેલ્લા 8-9 વર્ષથી હું નિયમિત રીતે એમની પાસેથી પુસ્તકો ખરીદતો રહ્યો છું. એવા પ્રસંગો પણ હમણાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે એમને રૂપિયાનો કોઈ મોહ નહોતો, કદાચ કોઈ આપવાનું ભૂલી જાય, હા. એ માંગતા પણ નતા, એવું કંઈ ખરું? હા, એ એકદમ સાચી વાત છે. અને ઘણી વખત તો કદાચ વાચકો પાસે એટલા પૈસા ન હોય, 5 પુસ્તક ખરીદવા હોય અને 4 પુસ્તકના પૈસા હોય તો એક પુસ્તક એ ફ્રીમાં આપી દેતા. અને એમની પોતાની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી, એવું નહોતું કે બહુ બધા પૈસા હતા ને એ ફ્રીમાં આપતા. પોતાની આર્થિક સ્થિતિ નબળી હતી, તેમ છતાં એ વાંચનનો એમને એટલો શોખ હતો, એટલે વાચકોની માનસિકતા એ બરાબર પારખી શકતા, અને એટલા માટે ઘણી વખત એકદમ ફ્રીમાં પુસ્તકો આપતા. બુક સાહિત્ય આ બધું તો બીજી જગ્યાએથી મળી જશે, પણ પ્રદીપભાઈનો એ પ્રેમ, એ સ્વભાવ, એ સ્નેહ, અને બહુ દુઃખની વાત છે કે હવે આપણી વચ્ચે નથી. અને છેલ્લો ઘણો સમય એમને અહીંયા જ પસાર કર્યો. આ એમની કર્મભૂમિ અને જે કાંઈ પણ આપણે કહીએ એ બધું આ જ છે. અને વડોદરાવાસીઓને કાયમ આ જગ્યા યાદ રહેશે. એટલે હવે કદાચ આપણે એમ વિચારી શકીએ કે આ જગ્યા પર આપણે હવે મળીને, સાહિત્ય પ્રેમીઓ મળીને શું નવું કરી શકે પ્રદીપભાઈની યાદમાં. 2009-10માં જ્યારે ટ્રાન્સફર થઈને બેંક ઓફ બરોડામાં આવ્યો તે વખતે ફૂટપાથ પર સોનુભાઈ નાની સરખી એક ઠેલા જેવું કહેવાય અને રોડ ઉપર પુસ્તકો મૂકીને બેસતા. સોનુભાઈ બી કહેતા હતા, સોનુભાઈ કહેતા હતા, એમને સોનુભાઈ કહીને બોલાવતા. અને ઘણીવાર એમની હાઇટ નહોતી અને એને લઈને ઘણા લોકો એમની સાથે મજાકમાં પણ એમને અલગ અલગ નામોથી બોલાવતા. પણ જ્યારે બેંકમાં આવ્યો તો મેં જોયું કે એમની પાસે ઘણું નોલેજ છે. કોઈ પણ બુક વિશે વાત કરો એમની સાથે, જ્યારે બાળકોની ઉંમર પૂછે, તમે એમ કહો કે મને મારા બાળકો માટે બુક્સ જોઈએ છે, એ બાળકોની ઉંમર પૂછે અને એ પ્રમાણેના પુસ્તકો ઉત્સાહપૂર્વક કાઢે. અને આશ્ચર્યની બાબત એ હોય કે પુસ્તકો એમણે વાંચેલા હોય, એના કન્ટેન્ટ્સ તમને કહે કે જો આ વાંચી શકાય એવું છે, આ વાંચી શકાય એવું નથી, આમાંથી અને આ પ્રમાણેની માહિતી મળશે. એ બહુ આશ્ચર્યની વાત હોતી હતી. અને એના પછી મને જાણવામાં મળ્યું કે એમની પાસે એક પણ સેવિંગ એકાઉન્ટ નથી, એમની પાસે ક્યારેય બેંક એકાઉન્ટ નહોતું. એટલે મેં એમનું એક બેંક એકાઉન્ટ ખોલ્યું, એક નાની સરખી લોન પ્રધાનમંત્રીની યોજનામાંથી આપી, થોડા પુસ્તકો આવ્યા. એના પછીના દિવસોમાં જોયું કે ઘણું સારું ચાલી રહ્યું છે. પછી અમે એમની માટે એક કરંટ એકાઉન્ટ ઓપન કર્યું, અને એના પછી આપ જોઈ શકો છો કે ધીરે ધીરે એમણે બેંક સાથેનો સંબંધ પણ એ જ પ્રમાણે બનાવેલો રાખેલો હતો. અને જ્યારે પણ આ રોડ પરથી પસાર થાવ એમને હંમેશા ઊભા રહીને હેલો કરવાની ઈચ્છા થતી, એમની સાથે વાત કરતા. અને એ હંમેશા ઇન્સિસ્ટ કરે, ભલે તમે એમને મળવા આવ્યા હોય પણ એ ઇન્સિસ્ટ કરે કે આ 2 બુક લઈ જાઓ, આ વાંચો, આમાંથી તમને આ પ્રકારનું જ્ઞાન મળશે, આ બાબતો સારી છે. એમ કે એનો જે પુસ્તકો પ્રત્યેનો ઉત્સાહ હતો, અત્યારે આપણે બહાર જોઈએ તો લોકો મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, અને આવા બહુ ઓછા લોકો બચ્યા છે
જે પુસ્તકો વિશે જાણે છે, પુસ્તકો વિશે કહી શકે છે અને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહન આપે છે. એટલે આશા રાખીએ છીએ સોનુભાઈના માટે પુષ્કળ દિલગીરી વ્યક્ત થઈ સવારના પોરમાં જ્યારે જાણ્યું અને પ્રભુ એમણે કરેલા કામોનું ધ્યાનમાં લે. ખાસ કરીને આ જગ્યા આશા રાખીએ છીએ કે એ જે પ્રમાણે એ ચલાવતા હતા આ જગ્યામાં કોઈક એમના જેવી જ વ્યક્તિ એ જ પ્રવૃત્તિ કન્ટિન્યુ રાખે, જે વડોદરાવાસીઓને એનો લાભ મળવો જોઈએ એ મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. વાત સાંભળી આપણે પ્રદીપભાઈના જે પ્રેમાળુ પુસ્તક વાચકો છે તેમની. વડોદરા શહેરમાં ઘણી બધી લાઇબ્રેરી છે, બુક સ્ટોલ છે, પરંતુ પ્રદીપભાઈના સ્વભાવને લીધે લોકો તેમના સુધી ખેંચી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક બુક્સ લઈ જતા હતા. તેમને રૂપિયાનો પણ કોઈ મોહ નથી કે એને રૂપિયા નથી આપ્યા તો તેને બુક નથી આપવી, તેમને બુક આપી દેતા હતા, ક્યાંક અડધી કિંમતે પણ આપી દેતા હતા. અને વિદ્યાર્થીઓ માટેનો તો પ્રેમ અલગ જ હતો. વડોદરા શહેરમાં હું કીધું એ પ્રમાણે ઘણા બધા બુક સ્ટોર હશે, પરંતુ તે સ્ટોરવાળાઓને નહીં ખબર હોય કે કઈ બુક્સમાં શું વાંચન છે, શું લખેલું છે, શેના પર આધારિત છે. પરંતુ પ્રદીપભાઈએ તમામ બુક વાંચતા હતા, તેને નિર્ધારણ કરતા હતા અને લોકોને શેમાં ઇન્ટરેસ્ટ છે તેના વિશે તેમને બુક આપતા હતા. આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, આ જ જગ્યા પર પ્રદીપભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો. બહારગામથી આવેલા અહીંથી બુક સ્ટોર તેઓએ શરૂ કર્યો અને આ જ જગ્યા પર તેમનું અકાળે મોત થયું અને 4 દિવસ પહેલાં આ વિષય બન્યો. પરંતુ જેમ હવે ખબર પડી રહી છે તેમ સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે પ્રદીપભાઈનું જે જીવન છે તે આ જ જગ્યા પર સેફ્રોનની પાસે શરૂ થયું અને એમના બુક પ્રત્યેનો, વાંચન પ્રત્યેનો પ્રેમ તો જુઓ કે તેમનું મોત પણ એ જ જગ્યા પર થયું કે જ્યાંથી તેમને જીવનની શરૂઆત કરી હતી. ત્યારે ચોક્કસ વડોદરા શહેર, TNN ન્યૂઝ અમે સૌ કોઈ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પરંતુ હવે લોકમાંગ એ છે કે પ્રદીપભાઈ જેવા જ એવા જ સારા વ્યક્તિ, એવા જ પ્રેમવાળું વ્યક્તિ આ જ જગ્યા પર એક બુક સ્ટોલ ખોલે, જેથી જે બુક વાચકો છે, પ્રેમાળુ લોકો છે, પ્રદીપભાઈ પ્રત્યે જેવો પ્રેમ લોકોને મળ્યો છે એવા જ વ્યક્તિ અહીંયા આવે તેવી લોક માંગ ઉઠી છે. કેમેરામેન પ્રફુલ આયરે સાથે પ્રતિક રાઠોડ, TNN ન્યૂઝ વડોદરા.